મિત્રો ફાઇનલી આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ફરીથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે છે આપણે જવાનું છે મોટ બાપુની છોકરીના લગ્નમાં. તો ચાલો જઈએ. બાકી આપણે તૈયાર થઈ ગયા છે, નીકળી એટલી વાર છે. મારી જ વાટ હતી, આપણે કામે ગયા હતા ને એટલે હવે આવ્યા હતા, હવે જાય. મિત્રો ઘરની ગાડીઓ લેવાનો એક ફાયદો છે, જો આપણે બૂટ બધું છે ને લઈને ગાડીઓમાં મૂકી દેવાનું. બાકી જો અહીંયા બધું ખડકી દીધું છે, જો ગિફ્ટ વિફ્ટ ને લાઇટો ને બધું ખડકી દીધું છે. હવે આપણે જવાનું ડાયરેક્ટ લગ્નમાં નવા ગામ. જો ઊભી રહી ગઈ, અમે આખું ભરી દીધું છે. હવે આપણે બૂટ બધું છે ને મૂકી દઈએ ગાડીમાં. ઘરની ગાડીનો એક ફાયદો થાય. મિત્રો ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા બધા. જો હવે જાય ડાયરેક્ટ બામણપુર નવા ગામ જવાનું છે, રસ્તામાં મળીએ ક્યાં. મિત્રો ફાઇનલી પાછા આપણે અહીંયા કણે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છીએ જીઓમાં. જો આના સિવાય એટલે આપણે જીઓ સિવાય જેદુની ગાડી લીધી ને તેદુનું કે પેટ્રોલ જ નથી પુરાયું. એ પાછું આ જ જીઓ છે, બીજે ક્યાંય નહીં. હવે પેટ્રોલ આનો એક નંબર આવે છે એટલે. બાકી માણસો બહુ રેડી છે સ્ટાફ અહીંનો એટલે. મિત્રો ફાઇનલી આપણે પપ્પાને હવે ગાડી આંકવા દઈ દીધી છે ને આપણે બાજુમાં બેસી ગયા. જો મસ્તીની આંકે છે. હા, રોડ ખાલી દઈ દીધો. પપ્પા હજી શીખે છે, બહુ આવડતી નથી. આપને આવડે છે, પપ્પા શીખે છે બધા. જો મસ્તીની ગાડી આંકે છે, ખાલી રોડ છે એટલે દઈ દીધી પપ્પાને. ફાઇનલી હવે હે ને ડ્રાઈવર બદલે છે, અહીંથી કાચો રસ્તો આવે છે એટલે હવે હે ને હવે પપ્પા નથી આવડતી, શીખે છે એટલે હવે પાછી હે ને ગાડી આપણે લઈ લઈ. પપ્પાએ હાંકી લીધી. હવે કાચો રસ્તો આમથી આવે છે એટલે હવે આપણે હાંકવાની. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા જ્યાં લગ્નમાં જવાનું હતું ને ત્યાં અંદર લગ્ન છે. અહીંયા રમવાનો ને પ્રોગ્રામ છે એટલે બધા લાઇટો મારવાનું ને કામ હાલે છે. જો ગાડીમાં મૂકી દીધી પપ્પાને, બધા અહીંયા ઘણે બેઠા છે. અહીંયા આપણે ગામડે લગ્નમાં આવ્યા. વાડીનું મસ્તીનું લોકેશન છે, પણ આપણે કાલ ફોટા પાડવા જઈશું. બાકી જો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી. મિત્રો આપણે ફાઇનલી લગ્નના ધાબા ઉપર આવી ગયા છે. જો જ્યાં લગ્ન છે, જેમના લગ્ન છે એની મેળી ઉપર, મતલબ જો નજારો કેવો મસ્તીનો દેખાય. લાઇટો ને જો અહીંયા જમણવાર અત્યારે રમવાનું છે, સવારે જમણવાર ત્યાં છે, કાલ બપોરે. અહીંયા રસોડાનું છે. હવે હજી રાંધવાનું કામકાજ ચાલે છે ને હેઠે બેનને એ તૈયાર થાય છે. તૈયાર થઈ જાય પછી તમને બતાવું દુલ્હન. પણ જે આપણી બેન છે મોટ બાપુની છોકરી, તમને પછી બતાવું તૈયાર થઈ જાય ને પછી. બાકી જો જાણને એનો ડાયરો અહીં હેઠો બેઠો હોય. ગામડામાં થોડોક વિડીયો બનાવ્યો એટલે બધા સામું જોવે એટલે બહુ બનાવતો નથી. પણ જો મિત્રો અમે અહીંયા હતા ઠેલો લેવા. જો બેન આમાં ભૂલી ગઈ હતી ઘડીક. વાં એકો લગન છે, અહીંયા ઘડીએ ભૂલી જાય. વરી પાછી કહે હાલો આ લેવું છે. આ જો મેકઅપનો સામાન, આ ઠેલા બેલા બધી પાછી મને ઉપાડવાની કહે. ચણિયા ચોરીને એવું પહેરવું એક તો એને ભાવ ઉપાડવાનું. આપણે ગાડી આપણે અહીંયા લઈ અહીંયા જો ગાડી લઈને એટલે આ જ કામ કરવાનું આપણે, બીજું કંઈ કામ જ નહીં કરવાનું. અહીંયા જો આ લાઇટો મારી, અમે વાં મારી, બધું કર્યું, પણ એને એ કાંઈ દેખાતું જ નથી. બસ ઠેલા સાચવો, બધું કરો, બીજું કાંઈ નહીં. મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા. જો થેપલા ને સેવ ટમેટાનું શાક ને સાઈડ ને પપ્પાને બધા જમવા બેસી ગયા. મસ્તીની મજા આવે. વાડીએ બેસી ગયો, બાજુમાં જ ખેતર. મિત્રો આ હે આપણી બેન. જો આપણે જેના લગ્નમાં આવવાની વાત કરતા હતા ને, આવડી આ કોઈ જો કેમેરાથી શરમાઈ ગઈ. જો હું દુશ્મની કઈ ખબર નથી પડતી, વ્લોગમાં આવતી નથી. જો શરમાઈ ગઈ. જો વ્લોગ તો બનાવવાનો થાય જ છે
ગમે એ કરે જો મિત્રો ફાઇનલી આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે જો હજી આપણે સૂતા હી અને ઓમ ઉઠી ગયા બાકી પથારીમાં એમને સૂતા બાકી નજારો જો કેવો છે સવારના પોરમાં ગામડાનો નજારો કંઈક આવો હોય ચારે બાજુ મસ્ત એનું લીલું લીલું હે બાકી હમણાં મળીએ નાઈ ધોઈ આપણે ફાઇનલી સવારના પોરમાં પહોંચી ગયા રસોડે જો એ રસોડાનું કામકાજ છે ચા બનાવવાની છે ચા બનાવતા મારે રાંધવાનું બધું કામ હાલે છે ગામડામાં આવી રીતના હાથે રાંધે બધા કોઈને બોલાવે નહીં ઘર ઘરના હે ને બધા હાથે રાંધે છે મિત્રો આપણે ફાઇનલી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે કપડાં બપડા બદલાઈ લીધા છે બૂટ ને બધું પહેરી લીધું છે અહીંયા રસોડે રાંધવાનું હાલે છે અને જાન આવે ભાઈ તમને બતાવી જાન પણ બતાવી ગામડાને લગ્ન કેવા ભાઈ દેશી મિત્રો હવે તૈયાર થઈ ગયા ને તો હવે ફોટા નહીં દે હે બેન જો બસ તૈયાર થઈ નથી કે ફોટા પાડવાના આપણે લગ્નમાં આ જ કરવાનું બીજું કાંઈ કરવાનું જ નહીં હવે તૈયાર થઈ ગઈ હતી કે ફોટા પાડી દે આવું ક્યાંય હોય બાકી આમ જો બધી તૈયારી હાલે હવે થોડાક ફોટા પાડી દઉં ત્યાં સુધી કાંઈ માનશે તો નહીં મિત્રો અમે અહીંયા ગામમાં આવ્યા હતા નવા ગામમાં આરએમડી ને રજનીગંધા ને એવું લેવા પણ અહીંયા ક્યાંય કાંઈ મળતું જ નથી બાકી જે આપણે ગાડી લઈને આવી ગયા હતા ગામમાં કીધું આટો મારતા આવી કંટાળો જડતો હતો માંડવી એટલે આપણે અહીંયા કણે લઈ આવ્યા પણ ગામમાં કાંઈ જડતું જ નથી આપણે ખાવી પણ હવે મગજ મળશે મિત્રો આપણે ફાઇનલી અહીંયા એક મસ્તીનું લોકેશન છે જોવા ઉત્તરાખંડમાં આવી ગયા હોય એવું લાગે એવી વાડીઓ હોય જો અને હે આ બામણબર નવા ગામમાં બાકી આપણે આ વ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે એટલે આપણે 2 પાર્ટ કરી દઈશું આ વ્લોગને અહીંયા જ એન્ડ કરશું વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં